વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ વધારે છે. આજે આપણી વચ્ચે છે લાયન સંજીવ ગાંધી VDG સેકન્ડ. સંજીવભાઈ એક શાંત સ્વભાવના, સોબર અને લાયનિઝમમાં ઘણા વર્ષોથી સેવા આપતા એક સારા લાયન કહી શકાય એવું કહેવાય છે. તેઓ ઉમરા ક્લબ સાથે જોડાયેલા છે અને બોમ્બેમાં રહી અને એમણે અભ્યાસ કર્યો છે, BComનો એમણે અભ્યાસ કર્યો છે. હાલની અંદર ઇન્વેસ્ટમેન્ટ અને ટેક્સટાઇલની અંદર એ ઘણા મોટા પ્રમાણમાં કામ કરી રહ્યા છે. MD ટેક્સટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડને MD છે અને બે ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર્સ છે. 1997થી એટલે ઘણા વર્ષોથી લાયન સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ઝોન રિજન ડિસ્ટ્રિક્ટમાં ઘણા હોદ્દાઓ પર એમણે સેવા આપી છે. લાયન્સના જે પબ્લિકેશન્સ થઈ રહ્યા હોય છે એમાં એમનો ઘણો મોટો ફાળો હોય છે અને બહુ સરસ પબ્લિકેશન્સો એમણે રજૂ કર્યા છે. લાયન્સના ભારતની અંદર ઘણા સ્થળોએ કન્વેન્શનો થાય છે, જેવા કે દાખલા તરીકે પુના છે, મુંબઈ છે, ઉદયપુર છે, અમદાવાદ છે, ઇન્દોર છે. એવા ઘણા કન્વેન્શનોમાં એવો ભાગ લઈ રહ્યા છે. લાયનિઝમ માટે જેને કે એમની સેવાઓને એમની જે દ્રઢતા અને એમની જે શ્રદ્ધા છે એ અલગ છે. હું આપ સર્વ સમક્ષ સંજીવભાઈ ગાંધીને રજૂ કરું છું. ત્યાર પછી આવે છે અમારી ક્લબના પ્રેસિડેન્ટ શ્રી લાયન કહેવાય, લાયન કિરીટભાઈ. અમારામાં લાયન એક થયા પછી શ્રી કે શ્રીમતી શબ્દ વાપરતા નથી. લેડીઝ માટે બી લાયન, લેડી ઓર લાયન કિરીટભાઈ છે, એ અમારા પ્રેસિડેન્ટ છે. કિરીટભાઈ એમ કહી શકાય કે એજ્યુકેશન સાથે સંકળાયેલા હતા, પ્રોફેસર હતા, રિટાયર્ડ પ્રોફેસર છે. અને ખોલવડ કોલેજ કે જ્યાં ત્રણેય ફેકલ્ટી છે, સાયન્સ એન્ડ આર્ટ્સ એન્ડ કોમર્સ, ત્યાંથી એ રિટાયર થઈ ચૂક્યા છે. હવે રિટાયર થયા પછી સેવાના ફિલ્ડમાં તો એ જોડાયેલા જ છે અને એમાં પર્ટિક્યુલરલી વિદ્યાર્થીઓના કામ આવે ત્યારે એ સામાન્ય રીતે બહુ તત્પરતાથી આગળ આવે છે. જ્ઞાતિમાં પણ એ ખડાયતા જ્ઞાતિ, નડિયાદના ખડાયતા જ્ઞાતિના પ્રમુખ છે. એ સિવાય ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એટલે એમના જે રિટાયરમેન્ટનો એક મિનિટે સારા કાર્યો માટે સદુપયોગ કરી રહ્યા છે. તો હું અમારા પ્રમુખશ્રીને રજૂઆત કરું છું કિરીટભાઈ શાહ. ત્યાર પછી આવે છે અરવિંદભાઈ દેસાઈ, લાયન અરવિંદભાઈ બી દેસાઈ. એ અમારી લાયન્સ ક્લબ સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે. પોતે લાયનિઝમની અંદર ઘણું સેવાનું કાર્ય કરી રહ્યા છે. અમારી ક્લબના ઘણા હોદ્દાઓ પર રહીને એમણે વિવિધ સેવાઓ આપી છે. હાલમાં તેઓ પોતે સિવિલ એન્જિનિયર હોવાથી એન્જિનિયરિંગ બિઝનેસ સાથે જોડાયેલા છે. વોટર હાર્વેસ્ટિંગની અંદર પણ સારું કાર્ય કરી રહ્યા છે. અરવિંદભાઈ દેસાઈ એક સોફ્ટ સ્પોકન અને સીધા સાદા પણ લાયનિઝમની અંદર ઘણું સારું કાર્ય કરતા સેવાભાવી લાયન છે. હું તેમને આપણી સમક્ષ રજૂ કરું છું. અરવિંદભાઈ. ત્યાર પછી આવે છે સતીશ કણિયા. સતીશ કણિયા એ અમારી ક્લબના એક મુખ્ય સેવક છે. નાનામાં નાનું કામ બી કરવાનું હોય ક્લબનું તો જરા પણ અચકાટ વગર, જરા પણ ડિગ્નિટીનું વિચાર્યા વગર કંઈ પણ ક્લબની સેવાને એ મંદિરની સેવા સમજે છે. એ પોતે ધાર્મિક સ્વભાવના હોવાથી પોતે મંદિરની અંદર બી ઘણી સારી સેવા કરે છે. સ્વામિનારાયણ મંદિરની અંદર દવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ટૂર એન્ડ ટ્રાવેલ્સ એની સાથે બી સંકળાયેલા છે. અને અમારી ક્લબના એ ટૂર એન્ડ ટ્રાવેલ્સ કમિટીના ચેરમેન છે. હું ધનવંત પંડ્યા, સેક્રેટરી છું લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થનો. હું પહેલાં બોમ્બે રહેતો હતો, હમણાં રિટાયર થઈને સુરત આવેલો છું થોડા વર્ષોથી. અને લાયન ક્લબની અંદર અને અન્ય નાની મોટી સંસ્થાઓમાં રિટાયરમેન્ટનો
રિટાયરમેન્ટના સમયનો સદુપયોગ કરી રહ્યો છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.